નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બાયડ એસટી વિભાગ ખાતે આજે નવી એસટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બાયડથી બેટ દ્વારકા સુધીની આ લાંબા અંતરની બસ સેવાને ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું છે. રાજ્ય સરકારની નવી એસટી બસ યોજના અંતર્ગત બાયડ વિધાનસભાને નવી બસની ભેટ મળી છે. બાયડ એસટી ડેપો ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બસને પ્રસ્થાન કરાવ્યું હતું. આ બસ સેવા શરૂ થતાં બેટ દ્વારકા દર્શન કરવા માટે જતા શ્રદ્ધાળુઓને મોટી સુવિધા મળશે. નવી અને આધુનિક સુવિધાઓ ધરાવતી આ બસથી મુસાફરોને આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો લાભ મળશે. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, એસટી વિભાગના અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષભાઈ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ, બંને જણાએ વિધાનસભા ગૃહ વખતે 182 દરેક વિધાનસભાના ધારાસભ્યોને એક બસ આપી અને એનું આજે અમે બાયડ એસટી ડેપો ખાતે બાયડથી બેટ દ્વારકાની બસનું આજે ઓપનિંગ કર્યું, રિબિન કાપીને અને લીલી ઝંડી બતાવીને. અને તમામ એમ કહેવાય કે ભાઈ બાયડથી આજુબાજુના તમામ વિસ્તારના લોકોને ખૂબ આનંદની લાગણી છે, કારણ કે આ બસ બાયડથી બેટ દ્વારકા જવાની છે અને નવીન બસ ફાળવણી કરવામાં આવી તે બદલ સરકારશ્રીનો આભાર માનું છું. આ જ રીતે અવિરત વિકાસમાં ફાયદો કરી અને અમારા બાયડની તમામ વિસ્તારના લોકોને નવી બસોની લાભ મળતો રહે તેવી સરકારને વિનંતી પણ કરું છું.